હું તેથી ભણતો ને તેથી ભારતના છાપાઓમાં મોટા મોટા લેખ આવ્યા હતા. ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. એ ભારત માટે નવી નવાઈની વાત નથી. તો મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ દિનમો હતો, વેદવ્યાસને બોલાવ્યા, ભ્રૂણના 100 કટકા કર્યા, 100 દ્રાવણના ઘડા મગાવ્યા અને 100 કૌરવોની ઉત્પત્તિ કરી. આ 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. અટાણે છોકરી મટીને છોકરો થાય, છોકરો મટીને છોકરી થાય, જાતિ પરિવર્તન કરે. છોકરી દીકરામાંથી દીકરો બને, દીકરીમાંથી દીકરો બને, દીકરામાં દીકરી બને. જાતિ પરિવર્તન લાખો રૂપિયાના ખર્ચે જાતિ પરિવર્તન કરે. આ દેશની માટે નવી નવાઈની વાત નથી. શિખંડી દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો તો એટલે તો ભીષ્મે બાણ મૂકી દીધા હતા કે જન્મે સ્ત્રી છે, સેરોગેટ મધર. કોઈ માનું ઓદર ખરાબ હોય તો બીજી માના ઓદરને ભાડે લઈ અને બાળકની ઉત્પત્તિ કરવામાં આવે, એને સેરોગેટ મધર કહેવામાં આવે. એ આ દેશ માટે નવી નવાઈની વાત નથી. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણી દે લઈ ગયા હતા, બળભદ્રનો જન્મ ગોકુળમાં જઈને દીધો હતો. કોરોના પહેલાના કોઈ છાપું વાંચ્યું હોય, કોરોના પહેલા 18માં હું કહું, 19માં કોવિડ આવ્યો, મેં વાંચ્યું છે. એટલે આમાં કોઈ વાંચ્યું તો મને ખાલી હાથ ઊંચો કરજો. પહેલે પાને લખાઈને આવ્યા, આપણે ગુજરાતી પેપરના પહેલે પાને લખાઈને આવ્યું તો ફોરેનને સીધી ફોરેનની અંદર, યુરોપની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. હું લખાઈને આવ્યું તો કોઈ વાંચ્યું હોય તો, એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. ફોરેનની સીધી. આ દેશ માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માંધાતા બાપના પેટમાંથી જન્માતા, જમણું પડખું ચીરીને જન્મ કરાવવામાં આવ્યો હતો. આવા તો હું તમને 1000 દાખલા દઈ શકું. આ સનાતન ધર્મ છે, આ સનાતન ધર્મની તાકાત છે. આ તો મેકોલો નામનો અંગ્રેજ આવ્યો અને ત્યાં ઉઠા ભણાવ્યા. હા, વાસ્કોડી ગામે ભારત ગયું, વાસ્કોડી ગામે ભારત ગયું. વાસ્કોડી ગામમાં કેદીનો મરી ગયો હોત, એને કચ્છનો મલેક નામનો ખારવો કાલિકેટ ગંધ બંદરે મૂકી આવ્યો. આ દેશની તાકાત, આ સનાતન ધર્મની તાકાત, આપણો ધર્મ છે. ઘણા ભલે હું આમાં 1 મિનિટ લઉં છું બરાબર. મને કહેવાની ઈચ્છા થઈ ગઈ. ઘણા ફેસબુકમાંથી લખતા હોય ફોરેનમાં હનુમાન ચાલીસા નથી, ત્યાં કોઈ પૂનમ ભરવા જતા નથી, ત્યાં કોઈ ઓલું કરવા જતા નથી, ત્યાં કોઈ ઓલું કરવા જતા નથી, ત્યાં સુંદરકાંડના પાઠ નથી, ત્યાં ભાગવત કથાયું નથી, ત્યાં આમ નથી, તેમ નથી. આવા માઇન્ડ વોશ કરવા માટે હું જાહેરમાં આના દ્વારા, આ માધ્યમ દ્વારા જાહેરમાં કહું છું કે આ લખનારાને પૂછું કે તે યુરોપનો ઇતિહાસ વાંચ્યો? તમે યુરોપનો ઇતિહાસ આ લખનારાને કહું, તમને જ કહેતો. યુરોપનો ઇતિહાસ વાંચ્યો? તમને ખબર છે કોણ એથેની હતી, કોણ હીરાદેવી હતી, કોણ એપોલો હતો, ટ્રોયનું યુદ્ધ ક્યારે થયું, કેમ એલનનું હરણ થયું, કોણ સોક્રેટિસ હતો, એથેન્સ કેમ ભાંગ્યું, એથેન્સની પડતી કેમ થઈ, સ્પાર્ટા અને એથેન્સની વચ્ચે 17 વર્ષ અંતર વિગ્રહ હાલ્યો, અંતે એથેન્સ ભાંગ્યું અને સોક્રેટિસને ઝેર દેવાની સજા કરવામાં આવી. એ સોક્રેટિસ, એનો શિષ્ય પ્લુટો, એનો શિષ્ય એરિસ્ટોટલ, એનો શિષ્ય સિકંદર, ત્યાં સુધી આવ્યો હતો. વાંચો યુરોપનો ઇતિહાસ, ખબર પડે ત્યાં કેટલા દેવી દેવલા છે, એની માન્યતાઓ કેવી નાખે છે, કઈ રીતે ભૂ ભરતા જાય છે. કોઈક ઇલિયડ વાંચો, કોઈક ઓડિસી વાંચો, કોઈક સોક્રેટિસને વાંચો, કોઈક એથેન્સને વાંચો. ફેસબુકોમાંથી લખાઈને આવે ને બધા મન ન દેતા, ન્યા આમ નથી, ન્યા આમ નથી, ન્યા આમ નથી. હા, એ ફક્ત માઇન્ડ વોશ કરવાની વાતો છે. બાકી આ દેશનો સનાતન ધર્મ એ સનાતન ધર્મ છે, શ્રદ્ધાનો વિષય છે. રાખી લ્યો શ્રદ્ધા તો ખબર પડે. એટલે હું જાહેરમાં ઘણી વખત બોલ્યો છું ને આજે કહું છું કે શ્રદ્ધાથી બળવાન આ જગતના પટમાંથી કોઈ નથી, અને અંધશ્રદ્ધાથી અકલ મઠો આ જગતમાં કોઈ નથી. અંધશ્રદ્ધા વાળાથી અકલ મઠો આ જગતમાં કોઈ નથી. બાકી શ્રદ્ધા, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. રામાયણના પ્રારંભમાં મહાત્મા તુલસીદાસજી લખે છે, શ્રદ્ધા ઈ પાર્વતી છે, વિશ્વાસ શંકર છે. તમારા હૃદયમાં પડેલી શ્રદ્ધા એ પાર્વતી છે, હૃદયની અંદર રહેલો વિશ્વાસ એ શંકર છે. કે આ શંકર અને પાર્વતીના વિશ્વાસ ઉપર આ જીવનના નાવડાને હેંકે જવાનું છે સાહેબ. અને અહીંયા આવ્યો છે. હવે કહું ને 2 મિનિટનો પ્રસંગ. શ્રદ્ધા કેને કે, થોડા જંકશન ધનો પટેલ કરી અને કણબી આહાડની એલી મંડાણેલી અને વરાપ દીધી વાવણી કરવા જતો હતો, અને ગરીબ માણસ હામો જડ્યો ને કીધું, ધણા પટેલ તમારે ઘીરે જતો હતો કે કેમ? કે મારી પાસે વાયવા જેવું કાંઈ નથી.
મારા છોકરા બાજરા વિનાના રહી જાય. પોતાની પાસે હતું દઈ દીધું, હાલે ભાઈ વાવી આવી, મારો ભગવાન જેવડો ધણી હતું દઈ દીધું. હાથી લઈને હાલતો થયો, વિચાર કર્યો વાવું હું વાવું, વાવું પણ હું વાવું. પોતાને કે એ ધના જો વાવે નહીં ને તો દુનિયા છે ને દ્વારકાધીશની નિંદા કરશે. ભગતનો દીકરો થયો, ખેતર રહી ગયું કોરું. મોલા કાકાના હાથી હાલે, નાના ખેતરમાં હાલતું નથી. તને કેતા હું વાંધો નહીં, તારા નાથની નિંદા કરશે. કાતબાઈ કીધું તું ને એકડી, બધું બહુ જાણીતું ભજન છે, મને યાદ આવેલી એકડી કે છે. કાતબો એમ કહેતો હતો રામ 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 રામ, ઢીમરે હેકવા મીકા ને કાતબો કહેતો રામ. તે કાતબી પીડી પીડી કહેતી હતી હવે રામ નહીં પડી મૂક, હવે રામ નહીં પડી મૂક, તારા ડોહા હળગાવી નહીં ખા, અહીં તારો રામ નહીં આવે. તઈ કાતબો કહેતો હતો કઈ બળતી હોય આમાં બળતી હોય તો તું બેહને મારી આ પીઠ પર રાખું પ્રાણ, પણ નિંદા ન કરી મારા એ નાથની રેજી તો લાગે છે મુજને બાણ કળકડમાં તું કાતબી કુડી, મારા રામૈયાની રીત છે રૂડી. આજ કળકડમાં હવે કાતબી કુડી, મારા રામૈયાની રીત છે રૂડી. મારા નાથની નિંદા કરશે આ દુનિયા, મારા નાથની નિંદા કરશે. ખરેખર આ દુનિયા છે ને ટ્રેન્ડનું ધ્યાન બહુ રાખે, સાધુનું, કુંવારી દીકરીનું, વિધવા બાઈનું, કોણ આવ્યું કોણ ગયું. હા એ સીસીટીવી કેમેરા બેઠા જ હોય પાદરમાં, કેનું બંધાણું કેનું છૂટું થયું, મલક આખાની ઉતર લઈને બેઠી. મારા નાથની નિંદા કરશે. હે ધના કંઈક વાવવું તો હે, પણ હું વાવું? પોતે કે પાછો હું વાવું? હે ધના વાવ કે હું વાવું? એમ કરતા કરતા રસ્તામાં નદી આવી, નદીમાંથી વેકુર ભરી, રેતી ભરી, વેકરો ભર્યો અને ગણે પરમેહર કરીને ઉઈણીમાંથી મીઠ મંડી. મમ્મા દાતા હોય ને ત્યાં ઉઈણી મંડાય. દાતા હોય ને દંતાળના એની દાતા કહેવાય, ધન વાપરે ને એની દાતા કહેવાય. દાતા હોય ને ત્યાં ઉઈણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપું સડે, બીજાને ઉઠલાવો હોય ને જડામૂળ કાઢવો હોય ને કે દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. ને જેને વાવણી કરી છે ને મારી વાત સમજાશે. ડાબો હાથ ઉઈણીમાંથી હોય, જમણા હાથમાં રાઈને ખરપિયો હોય, બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયા મારે, ડાબે હાથે દાણા વાવે અને બાજરી પાકે. ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે દર્શે જોઈજો, ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં મારા બાપ દાંતેડ્યું આવે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાંતેડ્યું દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતેડ્યું આવે. આ હાથનું હાથ નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતમાં છે. ગળે પરમેહર કરી અને મીઠ માંડી. ધોળા જંકશનની બનેલી સત્ય ઘટના છે. આખા ગામે મકાઈ, જુવાર અને બાજરા વાવ્યા. ધના ભગતે રેતી વાવી, નાથ ઉપર અતુર શ્રદ્ધા વિશ્વાસ રાખી રેતી વાવી અને બનેલી સત્ય ઘટના છે. મિત્રો, ભાદરવો મહિનો આખ્યો, તમામના ખેતરની માલિકો જુવાર, બાજરા અને મકાઈ લેરાણા હતા. એવો ને એવો જુવાર અને બાજરો તેથી ધના ભગતના ખેતરમાં લેરાણો તો ધોલુકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ અપે જૂઠું જનાયો, હું નાથી અનાથ અનાથ રહ્યો તો તું કે છે અનાથ કો નાથ કહાયો. ધોળીનું ધાન કરી અને સાહેબ દીધું. પણ આ પ્રસંગ એટલા માટે મેં લીધો છે યુવાનો માટે ખાસ, કે ધૂળ તો ધૂળ ધના ભગતે વાવીને, ધૂળ તો ધૂળ વાવીને જો પાછો વળી ગયો તો પરમાત્મા લાચાર થઈ જાય. કર્મ કર્યું ને બસ કર્મ કરી લીધો. કર્મને અધિકાર અસ્તુ માં ફલે સુપદાત અને માં કર્મ ફલે તોરમાં માં સંગોત્સવ. કર્મ કરી લે, કેમ દેવું કેમ ન દેવું એ બધી એના હાથની વાત છે. હા, છેલ્લે એ કડી કઈ કે સૌને દેતો